હું થયું એને ખોતરામાં છે બધે કેળા ઉગાડ્યું આવ્યું. કેમ છે આ છે જેટલા કૂતરાઓ જે બીમાર પડે છે એમને જે એડમિટ કરે છે આ એમની હોસ્પિટલ છે સમજી લીધું. એ કૂતરાઓ છે ને આ વધારે ભાગના જે કૂતરાઓ જે બીમાર છે એમને જે એડમિટ કર્યા છે ને એમની સેવાઓ અહીંયા થાય છે ને આ કૂતરાઓ અહીંથી હાજર હોય. વધારે લગભગ મેં ડૉક્ટર સાહેબ હારે વાત કરી એટલે એવું કહે છે કે વધારે કૂતરાઓ વેલંજા વિસ્તારના છે, રંગોલી વિસ્તારના જોઈ શકો છો. બધા બીમાર કૂતરાઓ છે અને હાલ અમે જે કૂતરાને લઈને આવ્યા હતા એ કૂતરાને પણ અહીં એડમિટ કરી દીધું છે. જો એ પણ હાલ અહીંયા એડમિટ થઈ ચૂક્યું છે. એક સાથે અહીંયા 14 કૂતરા સુધી ને એડમિટ થઈ શકે એટલી અહીંયા સુવિધા છે. અને અહીંયાથી મોટું ફાટી ગયેલું છે એટલે પ્લેટ બેસાડેલી છે નીચે તાળવાના ભાગમાં. તો વિડીયો તમે અહીંયા લઈ લો સાહેબ. આનો અંદાજે કેટલો ખર્ચો થતો હોય છે આ પ્લેટ બેસાડવાનો ને? એ તો મિનિમમ છે ને 10 થી 15,000 રૂપિયા આજુબાજુ થાય. અકસ્માત કરવાવાળા અકસ્માત કરીને જતા રહે છે. હા, સાહેબે હમણાં ખૂબ સારી વાત કરી કે આમાં જે કૂતરું છે અને અમે આજે લઈને આવ્યા એ પણ હાલત એ છે કે લોકો છે ને અકસ્માત તો કરી દે છે, ચાલો અકસ્માત તો બને, પણ અકસ્માત થયા પછી એ લોકો ઊભા નથી રહેતા ત્યાં. નકર એ સમયે જો કૂતરાઓને તાત્કાલિક સારવાર અપાવે ને તો કૂતરાઓ બચી શકે ને કાંઈ પણ થઈ શકે. આ જો આ જીવ છે, આપણે હાથમાં છે ને ઘણા જીવ આવી શકે મતલબ કે બચી જાય છે એમ. એને કોઈ મરવાનો ચાન્સ નથી રહેતો. એની જીવન જે છે ભગવાને દીધું છે એ તો જીવી શકશે ને નિરાતે. ભલે ને આપણી પાસે આવી જાય અહીંયા થોડુંક બંધણીમાં રહે છે પણ એનું જે જીવન છે ભગવાને દીધેલું એ તો એને ઓલામ ટૂંકાવી શકશે ને એમ કહેવાય. અને ઓલું જે મેં તમને કીધું ને એક્સિડન્ટમાં એ કૂતરું રોડ દુખેરા દરબારની આગળ જે યુટર્ન છે ને ત્યાં કોઈક લેડી છે કે જેન્ટ્સ કે મીન્સ જે હોય XY અને અકસ્માત તો કર્યું પછી માણસ ત્યાં ઊભો નથી રહેતો. બરાબર. અકસ્માત કરીને ભાઈ વૈયા ગયા અને માથામાં કેટલું બ્લડ હતું એનો ફોટો મારી પાસે છે. બ્લડ હતું પછી ત્યાં કોઈ ભાઈ ઊભા થાય ને એટલે અમે બે ઘરે જતા ઓફિસ હતી. અમે ત્યાં લગભગ 9:30-10 વાગ્યા સુધી ઊભા રહ્યા. અમારી એમ્બ્યુલન્સ બોલાવી રાતે ત્યાં. પછી એમ્બ્યુલન્સમાં એવું ને પછી રાતે તાત્કાલિક સારવાર કરી. બ્લડ મિનિમમ છે ને તમે એક નાની નીડલ ભરાય ને, નાની નીડલ એટલું એમાંથી બ્લડ નીકળી ગયેલું હતું મગજમાંથી. માણસો ઊભું નથી રહેતું, એક્સિડન્ટ થયાનો વાંધો નહીં, ક્યારેક બાય ચાન્સ થઈ જાય કોઈ પણ માણસ આપણેથી ક્યારેક થઈ જતી હોય પણ જ્યાં ઊભો રહે ને કોઈ હેલ્પલાઇન નંબર છે ઘણી સંસ્થાઓ સુરતમાં. અમે એની બીજી સંસ્થાઓને ફોન કરો. ખૂબ છે. તો જે સાહેબે જે વાત કરી ખરેખર ખૂબ સમજવા લાયક છે કે અકસ્માત થઈ જાય કોઈ પણ જગ્યાએ અકસ્માત લોકોની ભૂલ થતી હોય છે પણ ભૂલ થયા પછી એ ભૂલને સુધારવો કે એનો પસ્તાવો તો આપણે હોવો જોઈએ ને. માનો કે તમારાથી કોઈ પણ મૂંગા પશુઓ સાથે આવી રીતે અકસ્માતિક ઘટના ઘટી છે તો તમે ત્યાં ઊભા રહ્યો. બને ત્યાં સુધી કોઈ પણ જે જીવદયા ટ્રસ્ટ છે, કેટલી સંસ્થાઓ છે, તો ગમે ત્યાં તમે ફોન કરીને એમને પૂરતી સારવાર મળે આટલું તો આપ કરો ને. જો આપણું અકસ્માત કોઈ માનો કે ઇન્સાન વચ્ચે થયું હોય તો કેવા ધમાલો બોલે છે, તો આ તો મૂંગું પૂછું છે, આ બોલતું નથી. તો કમસે કમ આટલું તો કરો કે તમારાથી ભૂલ થઈ છે તો એ ભૂલને સુધારવા માટે આપ આટલું કરો કારણ કે કુદરત જોઈ રહ્યો છે. આવું આ સંસ્થાની મુલાકાત લીધી ત્યાર પછી અમને પણ નક્કી થાય છે ખરેખર દાદાની મેં એક વાત સાંભળી એટલે નક્કી થયું કે અમે પણ અત્યાર સુધી લોકોની ઘણી સેવાઓ અમારી સંસ્થાના માધ્યમથી અમે કરીએ છીએ પણ હવે નક્કી કરીએ છીએ કે જો ખરેખર વધારે જો મેં ધ્યાન દેવું હોય તો આવા મૂંગા પશુઓ પ્રત્યે દેવું જોઈએ કે એ વફાદાર રહેશે પણ માણસ નહીં. એ છે કાકાએ કીધી ખૂબ સારી બાબત છે કેમ કે હું પણ માનું છું કે આને 2 થી 3 વાર તમે ખવડાવશો ને તો આ બટકું નહીં ભરે પણ ઇન્સાન ભરેલી છે. સત્ય વસ્તુ છે. આ ગાડીના એક્સિડન્ટથી તૂટી ગયેલું છે તો આને રોજના માટે મારે થોડું પહેરી અને નીડલે દૂધ પાવાનું આને આ રીતે હાથે ખાઈ ન શકે એટલે એને ખવડાવે ગાડી. માણસો છે ને અત્યારે જોતા જ નથી મોટી સેવા કઈ છે. લીધો સોહાન સાહેબ તમને એવું કહું કે આ સંસ્થાની અંદર મને એમ કહો ગટર સાફ કરી નાખ્યું હું કરી નાખું કે મારા અબોલ જીવનો મને એટલો ગર્વ છે કે મારા એક ઈશ્વરનું બસ
ખૂબ સારી બાબત છે. હાલના સમયમાં પોતાના માતા પિતાઓને નથી હાચવતા અને તમે આ લોકો જે કરી રહ્યા છો એ ખૂબ, હું તો એમ કહું છું કે મારી પાસે આના શબ્દો નથી. આ જે કરો છો, અમે એક કૂતરાને જોઈ છે તમે દોડતા આવી છે, તમે આટલું બધું વાંચવો છો એટલે ખૂબ મોટી બાબત. ચૌહાણ સાહેબ, આની અંદર એવી સેવા કરું, કોઈ મને પૂછી જુઓ અમારા સભ્ય કે 365 દિવસ હું અહીંયા આવું. આજે મને માનવ ઉપર ભરોસો મટી ગયો છે. બરાબર વાત છે. અમે કે આજે જોડ્યા છે. મારા આ અબોલ જીવ છે અને 1 ને 2 ને 3 વાર ખવડાવો એટલે તમને હું ગેરંટી દઉં બટકું ન ન કરે. એ સત્ય વાત છે. માણસ ભરી લે. મને ગર્વ છે મારા અબોલ જીવનો. આજે મને ઘરે નથી હોરવતો એટલું મને અહીંયા પક્ષી ઘરે હોરવે. માણસનો ભરોસો નહીં, આનો કરી દો. તમને કોઈ દીધો દવા દે તો હું ગેરંટી દઈ દઉં. જય ભારત. હું જિગ્નેશ બગડા. એમાં જીવદયામાં હું છેલ્લા 2 વર્ષથી સેવા કરી રહ્યો છું ડૉક્ટરની પોસ્ટ પર. આજે બન્નુભાઈના માધ્યમથી તમને બધી વિઝિટ કરાવી કઈ રીતનું અહીંયાનું કામકાજ છે. ખૂબ સારું કામકાજ છે. અમારી જેવા નવજીવાનો માટે સારું પ્લેટફોર્મ મળી રહે છે કામકાજ માટે અને ખૂબ સારી સેવાઓ કરે છે અહીંયા. જય હિન્દ, જય ભારત. અમારો વફાદાર કૂતરો તો પ્રેમાળ જીવદયામાં ટ્રસ્ટમાં અમે અહીં વિઝિટ કરવા આવ્યા, એક કૂતરાને મૂકવા આવ્યા, પણ અહીંના લોકો પણ ખરેખર ખૂબ પ્રેમાળ છે કે કાકાએ તરત અમને પણ ચા બનાવીને જો અહીં પાઈ. અમે અત્યારે અહીંયા હજી બે ચાર વસ્તુની જ હજી મુલાકાત લીધી, 2-4 મૂંગા પક્ષીઓના જે ઘર છે એ જોયા, તો કાકા તરત ચા બનાવીને આવ્યા. એટલે આવી સંસ્થાઓનો ખરેખર ફરીથી હું કહું છું ને, હમણાં હું છેલ્લા એનું સ્કેનર કે ગૂગલ પે નંબર છે એ પણ આપને કહીશ કે આમાં મદદ કરવી જોઈએ. પૂરી જ્યાં જીવદયા ટ્રસ્ટ અને ગૌશાળાની મુલાકાત અમે લઈ લીધા પછી ખરેખર અમને અહીંની વસ્તુ જે છે સત્ય જણાવી. ક્યાંક ને ક્યાંક ઘણી જગ્યાએ હું એવું કહું છું, એવું નથી કહેતો કે કોઈ ખોટા લોકો હોય, પણ ખરેખર દરેક જગ્યાએ વિઝિટ લેવી, વિઝિટ લીધા પછી ત્યાંની પરિસ્થિતિ છે એનું અવલોકન કરવું. સાથે સાથે દરેક જગ્યાએ જો અહીં નીણ આપી ગયા છે, મારે હમણાં વાત થઈ ટીમ જોડે, તો ખાલી નીણથી કોઈ વસ્તુ હાલતી નથી. બરાબર, માનો કે તમે 5 ગાડી નીણ નાખી દીધી, કોઈ વ્યક્તિ કોઈ થોડા ફળ ફ્રૂટ આપી દીધા, તો સાથે સાથે આ સંસ્થા છે એની અંદર દરેક પ્રકારનો ખર્ચો થતો હોય, જેમ કે ડૉક્ટરોનો ખર્ચો, ત્યાર પછી દવા દારૂનો ખર્ચો, અહીંનું જે મેન્ટેનન્સ જે બીજું બધું જે આવી રહ્યું છે, નાના મોટું ઘણું મેન્ટેનન્સ આવે, જેમ કે લાઇટ બિલ આવતું હોય, પાણીનું આવતું હોય, બીજા ઘણા ખર્ચા. કારણ કે અહીં અંદર મેં જોયું ટોટલ પ્રકારની દવાઓ છે, તો ખૂબ લાંબો ટૂંકો ખર્ચો હર મહિને આવતો હોય છે. તો મને એવું લાગે છે કે આ મૂંગા પશુઓ પ્રત્યે જેમને પ્રેમ હોય, જેમને દયા હોય, જેમની પાસે કરુણા હોય, જેમની પાસે ન્યાય હોય, મૈત્રી હોય, આવા વ્યક્તિઓએ પ્રેમાળ જીવદયા જે ટ્રસ્ટ છે એનો ગૂગલ પે નંબર હું આપને બોલી રહ્યો છું, એમનું સ્કેનર પણ છે, એમનું ગૂગલ પે નંબર છે, ફોનપે છે, ગૂગલ પે છે 777-888-4411. ફરીથી બોલી રહ્યો છું 777-888-4411, મતલબ 77-7-888-4411. ફરીથી બોલું છું 777-888-4411. આ નંબર ઉપર પણ આપ આમાં મદદ કરી શકો છો. કારણ કે અમે અહીંયા આવ્યા પછી હું ઘણા સમયથી અહીંયા આવું છું ને અહીંની જે ખરેખર અહીંની જે સેવા છે ને એના હિસાબે આપણે આ વિડીયો બનાવીને કહી રહ્યો છું કે આવું કરવું જોઈએ. બીજા નંબરમાં અહીંયા થોડા સમયની અંદર શેડ બનવાનું છે, તો શેડ એક ગાયો માટે, તો આ શેડની અંદર અમે પણ આમાં મદદરૂપ થવાના છીએ. એ અમે અત્યારે કોઈ જાહેર નથી કરતા, ભલે જે, અને હું તો એમ કહું છું કે અહીંયા એવી વાત થઈ કે 1100થી માંડીને જેટલા કોઈ પણ દાતા હોય એમને લેવાના છે. અમે પણ અમારા હિસાબથી અમે મદદ કરવાના છીએ. અને અત્યારે પણ હાલ અમે અહીંયા આવ્યા છીએ, તો હાલ પણ અમે અમારે જે કાંઈ પહોંચાય, હાલ જે કાંઈ છે એ દેવા જઈ રહ્યા છીએ. એ 1100 રૂપિયા અત્યારે પણ અમે હાલ આ પ્રેમાળ જીવદયા ટ્રસ્ટને હાલ અમે અર્પિત કરીએ છીએ. તો આપ બધાને વિનંતી કરું છું કે આવી જે સંસ્થાઓ છે એમાં આપ મદદરૂપ થાવ અને આમાં ખરેખર મદદ કરવી જ જોઈએ. ઇન્સાન છે એ તો ગમે ત્યાંથી કમાઈ લે છે, એ પણ ખ્યાલ છે. એમાં પણ આપણે માનીએ છીએ કે અતિ પછાત વર્ગ છે, પણ આમાં પણ ધ્યાન દેવું જોઈએ.